મેલડી ચામુંડા રામ રામ માડી રામ 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 માડી રામ બોલો મેળી માતની જય ગોગા મહારાજની જય એક મિનિટ કર હું મોકલું મને ના મોકલું પેલા મેરા વાલે અને તા મજા મારું કોને મોકલી કોને કોણ કરવાનું પેલા સ્પીકર સમયથી આપણે સાનિધ્યમાં આગળવાળા ગોગા મેલડી ધામમાં કેટલો સમય છે તમને? 4 મહિના થયા. 4 મહિના બરાબર. 4 મહિનામાં તમારું શું કામ અટકેલા અને તો આવા થવાથી તમારું કેટલું પરિવર્તન થયું? કયા કયા કામ થયા એ મારી કહો. મેં ત્યાં આવવાથી એક તો પહેલાં અમને દુખાવો હતો છાતીમાં. બરાબર. કે રાત્રે ગમે ત્યારે કોઈ બી ટાઈમે ફોન કરતી હતી કે મને આ ચડી બેઠું આમ તેમ થાય. બરાબર. એટલે પહેલે તો એમાં આનો નિકાલ થઈ ગયો, એ મટી ગયું. બરાબર. અને બીજી વસ્તુમાં કે મારે આ સપનું નહોતું કે ઘર બનાવવાનું. મકાન બને એવું તમારી ઈચ્છા જ નહોતી. એટલે મકાન બની ગયું. મકાન બની ગયું. બરાબર. મળી બે કામ છે એમના મોટા. એક એમને ઘરવાળીને છાતી પર કહી દીધું અને એક બીજું કે અમને ઘરનું ઘર નહોતું. થાય એવી હાલત નથી એવી માણસની. આપણે જે બતાવ્યા જે વ્યવહાર પેલા ઘડી તમારા રામ એ રામ 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 મુગવાળી માતા આમાં એક ઉક્તાબર ભારતીય મેલડી ખરું વાળી આવી મારી મેલડી ના ખબર રામ જ્યાં ભાવ હોય જ્યાં ભક્તિ હોય દીકરા ખેંચે જવાવાળી માતા છે. ખરું માં તમે હજારો ભક્તોના દુઃખ દૂર કરવાવાળી માતા છે. આમાં શરણે મિલી સુખ વગે દીકરા ખરું સુખ સુખ્યા કરવાવાળી માતા છે. સાચું મારી હવે આયા છું દીકરા. અરે રે 4 મહિનાની અંદર દીકરા આમાં જે દુઃખ હતા, જે ગણતરી નથી દીકરા, અરજી કરી કે માં ઈચ્છા છે મકાન પૂરું થાય અને મકાનના કામ પૂરા થાય એમાં કલ્પના નથી. હા મળી અને મેં તારે માતાએ કીધું દીકરા આમાં એ જગ્યા પર મહારાજનો નિવેશ કરજે ગોડા. ખરું માં કામ પૂરું થાય, મળી કામ પૂરું થાય ની ભાવના હતી કે માં મારું કામ પૂરું થાય તારા પગલા પાડીશ. આમાં આજે પણ ઈચ્છા પૂરી થઈ દીકરા. ખરું મારી આવી ઈચ્છા હરેક પૂરી કરતી રહીશ. માં પણ આ કામ કોણ કરસ? હું તો માર્ગદર્શન બતાવવાળી માતા છું, સાચું માં તો રસ્તો બતાવવાળી માતા છું, ખરું માં એક સલાહકાર માતા છું દીકરા, આમાં સલાહ આપવાળી માતા છું. ખરું તમારા કોમ અટક્યા, તમારા દુઃખ પડ્યા, આમાં કયા ગુનાના કારણે કયા કર્મોના કારણે એ સલાહ આપી અને એના માર્ગદર્શન બતાવવાળી માતા છું દીકરા. આજ તમારી ભાવના હતી માં મારા દુઃખ વટે અને મારા કોમ પૂરા થાય તો માં તારા બેઠણા તારા પગલા કરીશ. અને જે જે પગલા કરી જાય છે ને દીકરા મળી એ ભાગ્યવાન હશે, નસીબદાર હશે દીકરા. બાકી મારું મેલડી એવું કેવું દીકરા, આ 6 મહિનાની અંદર મારો સમય એવો આવશે દીકરા કે જેને મારા પગલા કરવા પડશે, જેને મારા પગલા કરવા છે અને 100 મહિના રાહ જોવી પડશે. પેલા તેમના કુળનો દીવો બતાવ્યો દીકરા. પેલા તેમના કુળના દીવાની એના કુળના દીવાની અનુભવ નતો દીકરા. કુળનો દીવો એટલે શિવ અનુભવ નતો દીકરા. એમની ભાવ ભક્તિ હતી પણ ઓદરી હતી દીકરા. એમની ભાવ ભક્તિ હતી પણ ઓદરી હતી. ઓદરી ભક્તિ દેવની ઓળખાણ નથી દીકરા. હું તો માતા એ જ કહું દીકરા, ભક્તિ કરવા માટે સમજ હોવી ખૂબ જરૂરી છે, જ્ઞાન હોવી ખૂબ જરૂરી છે. એ ઓળખીને ભક્તિ કરવાની દીકરા તેનું ફળ મળે, ઓળખ્યા વગર કરો ને તેનું ફળ ક્યારે મળે નહીં.
પણ એમાં કીધું ઘણી વાર મેં કીધું કે માને મિલી માસીને ધાબા જવાય નહીં દીકરા. સાચી વાત માં. સુખ તો માના ખોડા હોય. સાચી વાત મારી. સુખ તો માણા ખોડામાં આજના કાળા કળિયુગની અંદર આજના માણસો દોડતા અલગ અલગ જીયા દીકરા. હા માં. મારા જે માતા પર અરે રે આઈ રોય કગર કરતા હોય, અરે મારા પ્રત્યે અડક વાલ વર્તાવતા હોય દીકરા. ખરું માં. પણ ખુદની પોતાની માં પ્રત્યે લગાવ ના ચોટતો હોય દીકરા. હા માં. પોતાના જીવા પ્રત્યે ભાવ ના જાગતો હોય દીકરા. હા માં. તો મારા પહા મારા સાનિધ્યમાં આવું પણ એડી જાય. આવું મારું મેલડીનું કેવું. ખરું માં. હું તમને ભક્તિ શીખવાડું છું. માં. હું તમને દેવી શક્તિનો માર્ગ બતાવું છું દીકરા. ખરું માં. મારી પાસે નથી વેણ કે વટાવ દીકરા, નથી મારી પાસે કોઈ કલમ દીકરા. મારા ભગવાન મારા રોમે મને 47 દીકરા. મારા દીકરાના જીવના ટેરવે લેવાની માતા છે. અને એ બોલે પૂરું કરવું મારું કોમ છે દીકરા. આજ કડીમાં મધ્યમ રાખી હડારી અને એક એક શબ્દનું પાલન કરાવડાવું દીકરા. એવું મેં રેડીશ. હા માં. આજ જે દુઃખ બતાડ્યા, જે કોમ પૂરા થયા, ઓનાથી ચડ્યા હતા 6 મહિના ગોડા. આ 4 મહિના કદાચ 4 મહિનામાં આવા દુઃખ મટી જશે ને કોમ પૂરા થઈ જશે દીકરા. તો બીજા 6 મહિનામાં દીકરા કઈ હોનાવાળનો હુરાઈ જશે. આવું મારું મેલડીનું કહેવું છે દીકરા. જેને અનુભવ કર્યા એના માટે જ દીકરા કે મારા શબ્દો ક્યારેય વ્યર્થ જવા દીધા નથી. મારા શબ્દો ક્યારેય વ્યર્થ જવા દીધા નથી. અને હું બોલું ગોડો અને પૂરું ના કરો ગોડા પ્રવીણ પટેલ. હું બોલું ગોડા પૂરું ના કરો તો મારો શંકર મારો રામલાજી. આવું મારું મેલડીનું કહેવું છે દીકરા. પણ મારા બતાયેલા નિયમ પર જે હેડ્યા અને જેને પાલવ પકડ્યા એમને 100% સુખાયા છે. શ્રદ્ધા રાખી, વિશ્વાસ રાખી જે હેડે એના માટે જ પ્રવીણ પટેલ. ખુદનો દાખલો લેજો પ્રવીણ પટેલ. પોતાનો દાખલો લેજો દીકરા. તમારા સાનિધ્ય આયા પછી ક્યારે મેં ગોડા ખાડા પડવા દીધા નથી દીકરા. પડવા દઈશ નહીં દીકરા. ખાડો દેખાતો હશે તો ગોડા રાત્રે 12 ના ટકોરે સપને આવી વાતો ના આવડું તો ફટસમરા કોઈ આડુહાની પણ આજ નીતિ નિયમો ખૂબ શીખવાડ્યા દીકરા અને મર્યાદાઓ ખૂબ શીખવાડી દીકરા. આ જે ધણીના ઘેર બેઠા છો ને એ ધણીના મન એટલા જ દેવ પ્રત્યે વસ્તી માનવા તૈયાર નથી. વસ્તીના મન નથી, કુટુંબ માનવા તૈયાર નથી. પણ હું એટલું જ કહીશ દીકરા કે જે ખાય એનું પેટ ભરાય દીકરા. જે ખાય એનું પેટ ભરાય દીકરા. અને દેવમાં કદાચ આજ કળિયુગ છે દીકરા. અને કળિયુગની અંદર કહેવત છે દીકરા, કળિયુગની અંદર ભાઈ નો હગો રહેશે નહીં. તો આ તમે નજરે ભાડી દેશે. દેવ માટે કે મા બાપ માટે, કોઈ ભેડું રહેવા માટે કે અરે હારે વાર રહેવા માટે કે કોઈ હારે હગા બે ભાઈ એક માના જેડા પર બેહવા માટે તૈયાર નથી દીકરા. આનો આ કળિયુગનો પ્રભાવ છે. એટલે એવું કહું કે દેવને ઓળખવા અને દેવની ભક્તિ કરવી હોય દીકરા, કાકા કુટુંબની ભાઈઓની રાહ જોતા નહીં. અને કૃપા લેવી હોય અને પેટ ભરવું હોય તો એકલા ખાવા બેસજો દીકરા. કૃપા તો ખુદ તમારી માલ છે દીકરા. આવું મારું મેલડીનું કહેવું. દેવ વગર કોઈ ચાલશે નહીં. દેવ વગર કોઈ ચાલશે નહીં દીકરા. તારો કુટુંબ, તારો પરિવાર, અરે રે જે દાડે મેં માતાએ માર્ગ બતાયા, સમાધાન બતાયા તો ઘણું દોડી ફર્યું છે. નજીક આવીને બેસ તમારા કોણે ગાવા ઘરના શીખ્યો આવું કુશ. અરે માસ્તર એ દીકરા એમનો અનુભવ ઘણો અનુભવ. અરે રે ઘણું દોડતા દીકરા અને ઘણું ફર્યા દેવ માટે. ઘણા ભૂવા કર્યા, ઘણા દાગીયા કર્યા, રાતોની રાટો કાઢ્યો, પણ દેવના હાસા મારા નથી પડ્યા. અરે રે છોકરીઓ કઈક મરાયો અને વરણો કઈક કર્યો. અને ગોડા ભૂવા બોકા તો સિક્સ પણ મુસલમાન હોત બાકી રાખ્યા નથી દીકરા. આવું મારું મેલેડીનું કહેવું છે. દુઃખ માટે ગોડા મસ્જિદો હોદ પરિવારાસ, મુસલમાનનો દરબાર હોદ પરિવારાસ. પણ આજ સુધી જેટલું મહેનત કરો એટલું મહેનતાણું મળતું નથી દીકરા. પણ આ 6 મહિનાની અંદર કઈક આ 4 મહિનાની અંદર કઈક સુખ એવું દેખાયું કે મારા બતાવ્યા પ્રમાણે તમે હેડ્યા ને દીકરા. એ પ્રમાણે આ સુખ એવું દેખાયું દીકરા કે તમારા જેમ દુઃખના દાડા ધીરે દૂર જતા હોય એવું લાગ્યું દીકરા. એવા અનુભવ થયા દીકરા. પેલા તો બહાર લાવો તે જતા રહેતા. આ તો પૈસો હાથ પર રહે છે દીકરા. અને જેના ઘર કુળનો દીવો, અરે કુળની માતાનો દીવો લાગતો હશે અને કુળનો દીવો કદાચ જડતો હશે એનું સત છે માસ્તર તો ફટકા ગોડા લક્ષ્મી ખેંચીને આવતી છે. આવું મારું પણ એ તારા દીકરો બોલ્યો તમારું મકાન તૈયાર થઈ ગયું તો મારા જૂના ઘેર થી મારી મારો દીવો લઈ જઈશ, મારી કાળકાનો દીવો લઈ જઈશ. મેં કાળકા જાહેર કરેલી, મેં માકાની માતા જાહેર કરેલી, કાળકા જાહેર કરેલી અને માકાની જાહેર કરેલી. મને વાતાનું પૂછ્યું માં તું હુકમ આવતી હોય, તું રસા આવતી હોય તો માં જે આ દીવો કર્યો કે કાળકાનો દીવો વધારી લેલો. તો મેં કીધું ભલે દીકરા તારી ભાવના આવે ને 100% લઈ લેજે.
એટલે કાળકા તો બેઠી જ છે, આવું મારું મેલડીનું કહેવું છે. અને એની લીલાથી અને મારો હુકમ હોય દીકરા, તમે 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 કઈક વાર અરે રે અમરસિંહ દીકરા, કઈક વાર તમે મને માતાના આમંત્રણ આવતા હોય, પણ જ્યારે તમારા દેવની ઈચ્છા હોય અને તમારા દેવની જ્યારે રજા થતી હોય તારે તારે મારે પગલા થતા હોય, એમને મારા આજ હું દરેકને કહું છું કે કોઈ કાળા માથાનો વ્યક્તિ, કોઈ કાળા માથાનો નિયમ અને ધર્મ શીખવાડ્યા, ભક્તિ માટે નીતિ અને નિયમ ધર્મ શીખવાડ્યા. તમે કોઈ બાકી રાખ્યું નથી, કે જે કરવા લાયક હતું ઘણું કર્યું, પણ એની પાછળ તમને આજ સુધી કોઈ રિઝલ્ટ મળ્યા નથી. કઈક પૈસા વગાડ્યા તમે, કઈક રૂપિયા વગાડ્યા, પણ મેં તો વગર પૈસે સમાધાન બતાવ્યા. અરે તું દરેકને કહું છું તો ભાવની ભૂખી માતા છે. મારા ભક્તો પાસે ક્યારેય મારા સેવકે કે મેં માતાએ મોગણી કરી નથી, કે નથી શ્રીફળ અગરબત્તી ચુંદડી મોગી. મારા સાનિધ્યમાં અઢળક પ્રસાદ ભેગો થતો હોય, એ પ્રસાદ ભેગો થયેલો મારા ભક્તો પર થતો હોય દીકરા. આ તો જે અનુભવ છે એને ખબર છે. આ તો કોઈ તમે આજ મને માતા પધરામણી કરી એટલે કદાચ કોઈ અગાયા હશે, કોઈ વલાયા હશે, કોઈ આસ પડોશના આયા હશે, એ તમારા સાનિધ્ય સુધી આયા નહીં હોય, એ મારા શરણ સુધી આયા નહીં હોય, એટલે મારો અનુભવ નહીં હોય દીકરા, એટલે મને માતા નિહાળવા બેઠા છે. પણ આવું કહું ખાલી મોડનાર કરનાર બુવા ગણાય વિધિઓ ગણાય રૂપિયા ખર્ચ્યા, પણ મારા મળ્યા નથી. પણ એ દાડે હું માતા બોલી, ખાસ આ ગોમે એક નહીં બે ગોમની વાત કહેવાય દીકરા, એક નહીં બે ગોમની વાત કહેવાય. તમારા દાદા આઈને વસ્યા, તમારા દાદા જે દાદા આઈને વસ્યા તેના મૂળ મુખ્ય બે ડોહા, અને બે ડોહાના વિસ્તારમાંથી બેના ત્રણ, અને 3 ઢોળ વિસ્તાર કહેવાય દીકરા. અને 3 ઢોળના વિસ્તારો મારો ભગવાન બતાવે દીકરા. 4 નવગ્રહની વસ્તી, અને નવગ્રહની વસ્તીમાં તમારી વસ્તી લોબી થી, એમાં તમારા 3 ભાગ પડ્યા. 3 ભાગમાં ભાઈએ ભાગલા પડ્યા. ભાઈઓના મનમેળ મળી નહીં, દરેક ખાવા પીવા વાળા દીકરા. આવું માતા વાળું દરેક ખાવા પીવા વાળા દીકરા. અમારું ગુજરાન મજૂરી ઉપર દીકરા. આ તમારી મજૂરી, તમારી મહેનત આસ્તર બધા દીકરા, બધા દેવ જે મોડનાર જે કરનાર ઠીક, પણ તારી ભાવનાશ તારી હાથની ઓળખ 100% દેવને બતાવીશ. અને દેવના કદાચ મને પૂછીને કદાચ દેવનો પાલો પકડીશ ને દીકરા, તો હું માતા ગાદી પર રહીશ, અને જીતા વાપો વાર થઈને ગોડા તો મને માતા નોકરી કરી દીધો. આવું મારું મેરડીનું કેવું છે દીકરા. મારા નિયમો રે હેડો, મારા નીતિ નિયમ અને મારા બતાયેલા ગોડા હેડો ને પ્રવીણ પટેલ કોટો ભાગવાન આદવ દીકરા, એવું મેરડીશ. કળિયુગમાં જાગતી જોશ જે તમારા બહેનો દીકરા, કે સતીઓ પોરો મેં મેળવીએ આપો આપ રચના ઉભી કરીએ છીએ દીકરા. માયાનું ભંડાર છે દીકરા, જ્ઞાનનો ભંડાર જે ઓળખે એના માટે માથે બેઠી દીકરા, જે ઓળખે એના માટે જ દીકરા. બાકી કઈક ના દુઃખ મટાડ્યા, અને કઈક આઈને જતા રહ્યા, અને કઈક આવવાના. આજ મેં બતાવેલું, અને મારા બોલે મારા શબ્દે મારી ભૂમિકા પર પરિવર્તન થઈ ગયું દીકરા. એ પરિવર્તન 6 મહિનાની અંદર કઈક અલૌકિક છે. આવું મારું મેરડીનું કેવું દીકરા. અને આજ તારા ઓગળે બેઠી હશું, અને મેં કદાચ તારા ભાવથી તારી કાળકા બોલાવડાવતી હશે, તો કદાચ મેં મેલડીએ કંકુ વર્ણા કર્યા હશે દીકરા. કદાચ 6 મહિના આગળનું રિઝલ્ટ કઈક અલગ હશે, અને કદાચ ગોડા તારી ભાવના હશે કે માં કોમ તો બધા ખુદ ના કોમ પૂરા થઈ જશે. આવું મારા એટલે જાહેર કર્યા. તમારા વડીલોની ઓળખાણ નથી, ભાઈઓ ભાગલા પડ્યા, ભાઈએ મનમેળ નથી, ભાઈ આવે પણ કોઈના મન હરખા મળી નહીં દીકરા. અને દેવનું કરવાનું હોય ત્યાં દીકરા બધાના મન સરખા જોગી. એકનું મન કચાસ થતું હોય ને તો એ દેવ કરે નિવેદ જમીની એની સ્થાપના ગ્રહણ કરીને દીકરા. આવું બરોબર એટલે મેં માતાએ બતાવ્યું કે દીકરા આ ઘરના કામ અધૂરા પડ્યા છે, પૂરા થતા નથી. જગ્યા નાગરીશ મહારાજની જગ્યા મોટો આજ પણ ફર્યા કરે છે. એનો પુરાવો મળે છે. આજ મારી વિશાળી મેળવી કાળા ઉડાડની વાત કાળો વિછોડો તારા શીખાતાની આગેવાન રસ્તા મળતા પર હેડો વાળી અને એક ભક્તિની ભાવથી આરે વાર લેવા વાળી સાકી ફેરી કરવા વાળી આજ ડબાવા દુખાય છે. ભક્તની ડબાવાની વાત છે.
તમે આ સાધના વિજયવાળા છે આમાં પણ ગોડો મળી ગમે એવા હારા છે આમાં ગમે એવા શીખેલા છે ખરુમાં આંખો વાળ થવાના નથી દીકરા બપ્પો આવું મારું મેરડીનું કહેવું છે સ્વાય મળી પણ બેઠા છે આમાં હું મેરડી આવ્યો છું આ મળી આજ પહેલી વાર બહારની ગાડી આવીશ આમાં કઈ કઈ કશી દીકરા ખરું માં હાજર થઈ જઈશ સાચી વાત મળી મારા બાળની મારા શિવકોની રક્ષા કરો મારો ધર્મ છે દીકરા ખરું મળી પણ હજારો નહીં આમાં લાખો પરિવાર દીકરા માં રોકો વાળ થવાના નથી દીકરા ખરું મળી વિશ્વાસ તમારો આ મળી એરિયો તમારો આ એરિયો એ તો ખૂબ ખરાબ કહેવાતો છે આવો ખરું મારું મળી તમારો આ એરિયો ખૂબ ખરાબ કહેવાતો છે રેકરું કાઠું હતું અરે અરે રે અરે રે અરે રે અરે તહેવારના સમયમાં કોઈ ફરકનું વાર્તા નહીં દીકરા આવું મારું મેરડીનું કહેવું છે તમારા બા દાદાઓ એમની વિદ્યા હતી દીકરા ખરું માં આ એમના નિયમો લગાતા આવું મારી વિશાળી મેરડીનું કહેવું છે દીકરા હડકતો પડતા પર બેઠવાડી માતા ખરું માં ગામનો દેશની વિદ્યા છે દીકરા ખરું મળી અરે રે માં ઘટના પીવાની માતા માં વડ જ્યાં ભાગ વખતી હોય ગોડા માં ત્યાં ખાલી અમૃતતા ખાલી શ્રીફળતા ગોળી માં અને ગળતા પીવાલાથી રાજુ રહેવાડી ખરું મળી એક ચોરાશી ખાતો નહીં આવે માં આવી મારી ચાવડના રામ દીકરા રામ દરેકના કુળના દીવાન મારી સાવણના રામ 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 કટકોટડી બેહણો સુટેલા ડુંગરે બેહણો ખરું માં એક નહીં ભવ્ય મસ્તકવાળી માતા આમાં બે નહીં ચાર નજરણો વાળી માતા મળી આ તમારા કુળના દીવા આવી તમારી લાડકોઈ કાળકાર મારી મેરડીના ખોબરામ દીકરા તો ભલે આજ ભાવથી અને માતા તમારા દુઃખ ખાતર બોલાવી દીકરા માં તમારા દુઃખ ખાતર બોલાવીશ દુઃખ તો મટ્યાસ પણ 25% બાકી માં 25% બાકી આજ આવીએ છું અને કદાચ એ દુઃખ પગની કોણીએ ચોટલી ના જતો ગોડો માં તો પણ તમે ચોટલીના દુઃખ બેહું આવું મારી મેરડી ના આવો દીકરા રામ રામ મળી જાવ અરે રે ભક્તિની માતા છે. આમાં હવે તમારી ભક્તિનો સમય થયો છે. હવે તમારા દેવનો સમય પાક્યો છે. જ્યારે તમારા દેવનો સમય પાકે ને ત્યારે તમે કોઈ હારા સાની જેમ કોઈ સતના ધર્મનો જાતા હોય દીકરા સાચી વાત એમને એમ પોકાય નહીં ખરું મળી આ ગોકાની જગ્યા છે. આ ગોકાની જગ્યા પર ચરિત્ર હાચવજો દીકરા તમારા નીતિ નિયમ હાચવજો હો. ગોકાની જગ્યા પર મહારાજને મેં બતાવે નિયમ ગોટા બતાવે છે. ઈ તળિયાની આ રાપડાવાળી જગ્યા છે. નાગનો વાસ મારા આવતા પેલો નાગ ઓટો મારી ગયો યા મોટો મારી ગયો આજ પણ આજ પડોશમાં ફરે દીકરા આમાં આજ પણ ફર્યા કરે ખરું માં પ્રવીણ પટેલ હા મળી ભણે દાડે મેં બતાવ્યું હા માં અરે રે વિશાળી મેરડીનું દુઃખ વેઠીવા હા માં અને મેં વિશાળી મેરડી અરે રે વિશાળી મેરડી માં તારા જૂના આગળ કોઈ લીમડો બતાવે દીકરા જુનાગઢ આગળ લીમડો તો આગળ પાછળ આગળ મળી હમણાં તો નહીં મળી આગળ હતો ખરો ને આગળ માં કોઈ ઝાડ આગળ કોઈ મઠ હતું દીકરા કોઈ ડેરો હતું ખરું મેળે જેવું કાંટો આંબલો હતો મળી નહીં ને કોઈ માતાનું ઠાડું કેવું બધું કોઈ દેવનું ઠાડું કેવું એવું નહીં ખબર એક એવું દેવ છે. એમાં તને બાળ શું તારા માતા બતાવી હા મળી અરે પ્રવીણ પટેલ હા મળી કાળકા જાહેર કરી હા. વિશાળી મેરડી જાહેર કરી તમે અમે તમારી કાળકાના દીવા તમારા પિતૃના દીવા અમે તમારા દેવ બિહારા કીધા કેટલા દેવ એક જ હમણાં ખાલી મહાકાળી કાળકા એટલી શું તમારા મન મોને ખરા હે? શું આ દેવને બિહારવા માટે સ્થાપન આપવા માટે શું તમારા મન તમે સહમત ખરા હા સંમત મળી હે? મળી એટલે મને- મારા કહેવાથી નહીં દીકરા ના. તમારા કોરોના જીવનની સા હોય અને માસ્તર આમાં તમારી માં કહેતી હોય તો તમારી માં હાકરો અરે હોકારો વાળી તમારી માં કદાચ પવનપુરી હા, વળી. તમારી માં બે શબ્દ કહી જતી હોય વળી. તમારી વસ્તીના મનમોના દીકરા તું હા. સલાહકાર માતા ખરું તો મળી બનાવનાર માતા આજે મળી તમારા દુઃખ કાળ વચ્ચે તો કાલ પણ મારા સાથે જેવા આવશો તો તો મારા બતાવીશ સુખ્યા રહેશો આવતા રહેશો તમારા આશીર્વાદ રહેશે માં બાકી હું માતા બોલીએ છું દીકરા એ પૂરું કરું મારું કોમ્સ તમારી મેરડીની ફરજ તમારું મેરડીનો ધર્મ છે દીકરા માં અને સત્તા માર્ગે લઈ જવા સત્તા માર્ગે તમને બતાવવા તમને રસ્તો બતાવવા એ મારો ધર્મ છે. આવું મારું મેરડીનું કહેવું છે. માં તમારી કાળકા પ્રાર્થના કરો તમારી કાળકા અરજ કરો તમારી માં આવતી હોય ત્યાંથી બોલે દીકરા ખરું મળી તમારી માં બોલે તમારી માં બે સવાલ કરી જાય દીકરા મારી આગળ નહીં વિશ્વ મારે નહીં વિશ્વ તમારી વસ્તીમાં બેહે દીકરા આવું મારું મળી મેરડીનું. રામ રામ બોલ ધનુષ્ય તને ઘટ પાવાની વખાડી કા માં હા માં માં તારી રાજેશ આવું પૂછ ગોડા મળી
તું રાજી માં તારી વસ્તી બેઠી તું રાજી હોય તો બે શબ્દ કહી દે હું કેવું મારી બરાબર તારી વસ્તી આગળ આ બે તે દેવ બે હાડો માટે જે માતાને આમંત્રિત માતાથી બોલાવી એના હાથે નહીં તારા દીકરા હાથે બી હાડવાની માતાઓ બરાબર આ તો ખાલી એક નજર રહે આ માતાની તું રાજી હોય તો આગળ કે. મશાણી મેળવીને તારો હુકમ હોય તો મશાણી મેળવીને વ્યસ્ત સ્થાપના કરી મશાણી મેળવીને હુકમ તારો તારી રસા હોય તો તારી પેઢીની કદાચ અમારે બતાવેલું અને મારા બતાવ્યા પ્રમાણે તારી હુકમ હોય તારી રસા હોય તારી વસ્તી આગળના પગલા ભરે ખરું મારી બોલ મારી મારી છોકરી ને રામ ઘણી ગમ્મા રામ માં આ જોગણી તમારા કોમ કરવાવાળી માતા છે દીકરા મારી જોગણી તમારી હારે હારે વાળી માતા છે ખરું આવો મારું વહેલડીનું કહેવું છે. મારી મસાણી ના રામ એ રામ ચોર્યા શીખાતો ને મસાણી ઘરના બધા શીખ્યો પગે લાગી શકો પગે લાગી જવા છે. તમે જેવી રીતે પ્રેમ રાવ મારા પ્રત્યે ઉભરાવો એમ તમારી મા પ્રત્યે ઉભરાવો મારી તારા બેહના કરે મારી જે હોય કહેતી જજે માં તારી વસ્તી બેઠી છે મારો રાખશીનો મારો પ્રસાદ મારો ધરાત જાઉં રાજી રાજી જાઉં 24 ની ઘડી તારા કામ કર ભલે મારી પણ માં આજ નાની મોટી તકલીફો થવાનું કારણ શું માં તમારા ભાઈઓ મિત્ર એકલા ઝઘડા પડેલા એવા અપૈયા પડેલા દીકરાઓ અપૈયા મારા શબ્દ ઓળખાય નહીં મારી ખબર પડે નહીં દીકરા એટલા ઝઘડ્યા કે માતાઓના સોગંદ થઈ જુદા પડી ગયા દીકરા એટલા કસિયા થયા અને વ્યસનવાળા બધા અડધા તો વ્યસનવાળા દીકરા એમાં માસ્ટર માં દીકરા એવું કહેવાય દીકરા કે ઝઘડા થયા અરે ભેગા થતા નતા અને કઈ પ્રસંગ આયા અને ભેગા થયા દીકરા તમારા પ્રસંગ આયા અને ભેગા થયા એ તમારી દેવી શક્તિઓના ગુણોના કારણે આ તમે તમારા દેવ આવે ને ત્યારે તમને શરીરમાં થોડું કષ્ટ પહોંચે છે દેવ નારાજ હોય ત્યારે કષ્ટ પહોંચે દેવ રાજી હોય તો તમારા રતિ બાર તમારા શરીરમાં દુખાવો થવાના દીકરા ખરું વાત જેમ આવે છે ભારે રીતે ખરું માં આ દેવી આ કોઈ મહેલું કરતા હોય દેવના નામથી આ કરે મારી કોણ કરે અમાર ગમત કુટુંબમાં બધા કરે મારી એ કોને આલીશ કઈ મહાદેવને દેવને લે કયા દેવને આલે મના તો દેવ પર માની મનાતો હા એ ભાઈ પેઢીઓ જીતો આવીશ પેલે તો કરે મારી વર્ષોથી તો ભાઈ તમે એમાં તમારો લાગ ભાગ થાય કરો તમે અલગ ભાગે હાલે ભાગ મારી એ અવશ્ય તમારો સમય એ તમારો લાગ ભાગ ઉભો રાખવાનો હા મારી એને અટકાવવાનું આવું મેરડી ઉભો ચાલુ રાખવાનું એ દેવ ઊભું છે એ દેવ આવું પૂછે છે કે મારું શું તો મેં કીધું કે જે કરતા હશે નિયમો પ્રમાણે ચાલુ રહેશે બરાબર મારી પણ હાલ જે દેવ એ માં એક બાળી શીખોતર માતા બતાવે આવેલી હા મારી માં અરે માસ્ટર આમાં આ જોગણીનો છેડો જોડા ખરા તમે મારી જોગણા ચલો જાણે કે વડીલો કરતા જઈને પૂછતા જઈને આયા પહેલે એ પહેલેથી પૂછતા આવ્યા મારી બળવાઓથી બડવાઓથી હા મારી જોગણી આ દીવો અગરબત્તી થાય ખરી હા દેવગર બત્તી કરે મારી જોગણી નામથી હા દેવનામથી માસ્ટર આમાં આજ તો એકાએક દેવને નવા સત્ય વધાવવાનું ભલે બેહડા મારી એ આમાં તો સમય ઘટાડવાનો નહીં દીકરા આ મારી અને સમય ઘટાડશો તો સમય બગડે નહીં ખરું મારી. એનું ધ્યાન રાખવાનું સદી વાત યાદ રાખજો. તમારું યાદ આવ્યું બધું. મોરે. સર્વિસ મિનિટ. કાળકા તો બધાને બેહાડીશ હા મારી કાળકાએ કંકુના કરેશ કાળકાના રાજીશ કાળકાનો જે દિવસ છે એ સ્થાપન પર રાખવો દીકરા માં બાર ઘરની બહાર 84 ખાતરની મિશાણી મેળવીને જગ્યા આપો દીકરા ભલે મારી એનું સ્થાન આપો દીકરા ભલે મારી વાહ. હા મારી અને આ જે બાળ શિકોતર માતા છે, આમાં એની તેને ઓળખાણ કે નહીં હા મારી ઓળખાણ મારી પોતાની કીધું મારી આ બે બતાવેલી હા મારી મારું કીધેલું છે. હા મારી તમે કઈ કુવાસી દીકરી હા કોણ દીકરી એ જે બાળ શિકોતર માતાની આત્મા ભટકે દીકરા એટલે કે ભુવાની ભાષા અલગ હોય મારી ભાષા અલગ હોય દીકરા ના મારી એ તમે એક કામ કરો સ્કૂલ પર હું ઘરે જ સા હું મોકલું હા. બકોડિયા હો અમેરની જગ્યા આપો અમેરની સ્થાન આપો દીકરા અને પસા બાળ શિકોતર માતા વધારી બેહાડજો દીકરા જોગણીનો દિવસ કરો છો કે નહીં ના દેવન દીકા મારી જોગણી પ્રત્યે શું તમારી આસ્થા વિશ્વાસ કરો તો જોગણી તમારી માં વાર હોવી છે. આ દીવાના આજ તો તું ખાલી વિચાર કરે કે તમારી માતાઓ આ જગરબત્તી કરવા જે આખો જોડું કર્યું છે તો એ દીવાના અજવાળે કેટલો જોડું પોથર છે નિયમો ભક્તિના નિયમો ખૂબ કાઢતા હોય છે ભક્તિ નો આમ આસાન છે.
હાલો મળી. કરવું કાઠું છે દીકરા આવો મારું વેરાયટી નું કેવું છે દીકરા હો, ચાલુ કરી મારી બોલો ભલે ભલે.